हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे છે એ આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે તલાટી કોન્સ્ટેબલ સચિવાલય ફોરેસ્ટ। મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। એ તમને પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે? કયું કીટક જે છે એ રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે? તો કયું કીટક આવશે આમાં? રાઈટ આન્સર મધમાખી જે છે એ મિત્રો રોયલ જેલી ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ જે છે એ દવામાં કરવામાં આવે છે। મિત્રો ભારતમાં જે છે કયા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? અહીંયા રેશમના કીડા આપેલું છે, તો કયા પ્રકારનું રેશમનું ઉત્પાદન જે છે એ ભારતમાં થાય છે? પ્રશ્નો એવો પૂછાય તો કયા પ્રકારનું આવશે? સૌથી વધારે જે છે મિત્રો મલબારી રેશમનું જે છે એ ભારતમાં ઉત્પાદન થાય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ડાકોર ખાતે આવેલ જગ પ્રસિદ્ધ રણછોડ રાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો। ડાકોર ખાતે આવેલું જગ પ્રસિદ્ધ રણછોડ રાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જે છે એ નીચેનામાંથી શું છે? તો તાંબેકર પરિવાર આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। ડાકોર ખાતે આવેલું જગ પ્રસિદ્ધ રણછોડ રાયજીનું મંદિર બંધાવનાર પરિવાર કોણ? તો તાંબેકર પરિવાર હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? માંસાહારી પ્રાણીઓમાં જે છે સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? તો મિત્રો ઝરખનું આવશે। માંસાહારી પ્રાણીઓમાં જે છે એ સૌથી મજબૂત જડબું કોનું? તો ઝરખનું માનવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયા વરોહણ કયા જિલ્લામાં આવેલું છે? પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયા વરોહણ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર વડોદરામાં આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયા વરોહણ કયા જિલ્લામાં? તો વડોદરામાં આવેલું જ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો 5મો, ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે? મિત્રો ભારતમાં જે છે એ સૌથી વધારે ખાવામાં આવતી માછલી જે છે એનું નામ શું છે? તો પોમ્ફ્રેટ આવશે। ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બની જશે। ભારતમાં જે છે પોમ્ફ્રેટ માછલી જે છે મિત્રો સૌથી વધુ ખાવામાં આવતી માછલી છે। મિત્રો સૌથી ઝેરી માછલી કઈ છે? પ્રશ્ન એવો પૂછાય તો સૌથી ઝેરી માછલી કઈ છે? તો સ્ટોન ફિશ જે છે એ મિત્રો સૌથી ઝેરી માછલી થશે। અને મત્સ્ય બંદર તરીકે જે છે મિત્રો વેરાવળ જે છે એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। 6, ગુજરાતનો ચારણકા સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતનો ચારણકા સોલાર પાર્ક જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે આમાં? રાઈટ આન્સર પાટણમાં આવશે। ગુજરાતનો ચારણકા સોલાર પાર્ક જે છે એ કયા જિલ્લામાં? તો પાટણ જિલ્લામાં આવેલો છે। મિત્રો સાથે સાથે સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ધરાવતું ગામ મોછા પણ જે છે એ અહીંયા આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રણ પ્રદેશમાં જોવા મળતા દેડકાનું નામ જણાવો। રણ પ્રદેશમાં જોવા મળતા દેડકાનું નામ જે છે એ શું થશે? તો શું આવશે? ડ્રિલિંગ દેડકો આવશે। ડ્રિલિંગ દેડકો જે છે એ મિત્રો રણ પ્રદેશમાં જોવા મળતો દેડકો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? ગાંધીનગર જિલ્લાના જે છે રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાજીની માંડવી ઉપર જે છે એ શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? તો કયો મેળો આવશે એમાં? પલ્લીનો મેળો આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। પલ્લીનો મેળો જે છે એમાં મિત્રો માતાજીની માંડવી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે। મિત્રો ઘીનું નામ આવ્યું તો આપણને યાદ હોવું જોઈએ કે ઘી નદીના કિનારે વસેલું શહેર એટલે કયું? તો ખંભાળિયા આવશે। એ ઘી નદીના કિનારે આવેલું છે। અને મિત્રો ખંભાળિયા જે છે એ દેશભરમાં શુદ્ધ ઘી મોકલવા માટે જાણીતું છે। અને મિત્રો દૂધરેજ જે છે, દૂધરેજનો મેળો સુરેન્દ્રનગર ખાતે યોજાય છે। અહીંયા ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર એમાં સાબરકાંઠામાં જે છે ગુણ ભાખરી ખાતે એનું મેળાનું આયોજન થાય છે। અને ગાય ગોહરીનો મેળો જે છે એ દાહોદ ખાતે યોજાય છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂકના અભ્યાસને શું કહેવાય છે? પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂકના અભ્યાસને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે? ઇથોલોજી આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂકના અભ્યાસને શું? તો ઇથોલોજી કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્યારબાદનો 10મો, લાંગણજ નામની પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? લાંગણજ નામની જે છે પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? તો કયા જિલ્લામાં આવશે? મહેસાણામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર થશે। લાંગણજ નામની
પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં? તો મહેસાણામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? સૌથી મોટી માંસાહારી માછલી જે છે એ કઈ છે? તો ગ્રેટ વ્હાઇટ શાર્ક જે છે એ મિત્રો સૌથી મોટી માંસાહારી માછલી છે. અને મિત્રો ગુજરાત શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે? વેરાવળ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે જે છે એ કઈ ટેકરીઓ આવેલી છે? તો જેસોરની આવશે. જેસોરની ટેકરી જે છે એ પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે જે છે એ આવેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 13મો, પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે? પક્ષી દર્શન અને કુદરત પ્રેમીઓ માટે જે છે વિખ્યાત વઢવાણા તળાવ જે છે એ ક્યાં આવેલું છે? તો ડભોઈ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વઢવાણા તળાવ ક્યાં? તો ડભોઈ ખાતે આવેલું છે. મિત્રો ગુજરાતમાં રામસર સાઇટની વાત કરીએ તો 4 જેટલી રામસર સાઇટ જે છે એ ગુજરાતમાં આવેલી છે. એમાંથી વાત કરીએ તો પ્રથમ કઈ છે? નળ સરોવર જે છે એ સૌથી મોટી અને પહેલી રામસર સાઇટ છે. ત્યારબાદ વઢવાણા તળાવ, પછી ત્રીજી છે થોળ પક્ષી અભયારણ્ય અને ચોથી ખીજડીયા પક્ષી અભયારણ્ય. આમ ગુજરાતમાં જે છે 4 જેટલી રામસર સાઇટો આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ માછલીની જાત છે? નીચેનામાંથી કઈ જે છે એ માછલીની જાત છે? તો મિત્રો સ્ટારફિશ, જેલીફિશ, ઝીંગા આપેલ તમામ જે છે એ માછલીની જાતો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, માંગલ્ય વન કયા જિલ્લામાં આવેલું છે? માંગલ્ય વન જે છે એ કયા જિલ્લામાં આવશે? તો બનાસકાંઠામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. માંગલ્ય વન કયા જિલ્લામાં? તો બનાસકાંઠામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૃથ્વીનો ભૂગર્ભ ભાગ કયા નામે ઓળખાય છે? પૃથ્વીનો ભૂગર્ભ ભાગ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો નીફે આવશે. નીફે નામથી ઓળખાય છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પક્ષી દર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? પક્ષી દર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કોના દ્વારા આવશે? ગીર ફાઉન્ડેશન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. પક્ષી દર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા? તો ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રથમ ચરણમાં આવશે, ચારણ નહીં આવે. પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા કયા છંદમાં હોય છે? પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા આ કયા છંદમાં હોય છે? તો દોહરો છંદ હોય એમાં મિત્રો એવું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શ્રી મહાવીર સ્વામીનું ભારતીય વૃક્ષ કયું છે? શ્રી મહાવીર સ્વામીનું ભારતીય વૃક્ષ જે છે એ કયું છે? તો કયું આવશે આમાં? રાઈટ આન્સર સાલ આવશે. સાલ જે છે એ વૃક્ષ છે એમનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું છે? ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન જે છે એ કયું છે? તો પુનિત વન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મિત્રો ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું? તો ગાંધીનગર ખાતે આવેલું છે પુનિત વન, અને જેની સ્થાપના 2004માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, ગાંધીનગર ખાતે આ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચવટી યોજનામાં ગ્રામ્ય સ્તરે કોના અધ્યક્ષ સ્થાને પેટા સમિતિની રચના કરવામાં આવે છે? પંચવટી યોજનામાં મિત્રો ગ્રામ્ય સ્તરે જે છે કોના અધ્યક્ષ સ્થાને જે છે એ પેટા સમિતિની રચના કરવામાં આવે છે? તો કોના આવશે આમાં? રાઈટ આન્સર સરપંચના અધ્યક્ષ સ્થાને જે છે એ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? દક્ષિણની ગંગા તરીકે જે છે એ નીચેનામાંથી કઈ નદી ઓળખાય છે? તો ગોદાવરી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. દક્ષિણની ગંગા તરીકે કઈ? તો ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, દર વર્ષે કયા દિવસને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દર વર્ષે જે છે એ કયા દિવસને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી આવશે. આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો 2 ફેબ્રુઆરીના દિવસને જે છે એ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તમાકુના પાકને કયા પ્રકારની જમીન માફક આવે છે? તમાકુના પાકને જે છે એ કયા પ્રકારની જમીન જે છે એ અનુકૂળ આવતી હોય છે? તો બેસર આવશે. બેસર જમીન જે છે એ મિત્રો તમાકુના પાકને અનુકૂળ આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? વિશ્વમાં જે છે સૌથી વધુ એરંડાનું ઉત્પાદન જે છે એ મિત્રો ક્યાં થશે? ગુજરાતમાં થશે. આપણા ગુજરાતમાં જે છે એ એરંડાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે? ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો બેંગ્લોર આવશે. બેંગ્લોર ખાતે જે છે મિત્રો ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? નીચે આપેલી જોડી જે છે એમાંથી કઈ જોડી જે છે એ ખોટી છે? તો શું આવશે આમાં? પાટણ સહસ્ત્રલિંગ તળાવ, ધોળકા મલાવ તળાવ, જામનગર નવગણની વાવ. મિત્રો ઓપ્શન સી જે છે એ ખોટી થશે.
જામનગર નવઘણની વાવ નહીં આવે, નવઘણ કૂવો જે છે એ જૂનાગઢ ખાતે આવેલ છે। અને મિત્રો ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાવ, તો આ મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો ધોળકા ખાતે આવેલું છે। આ મલાવ તળાવ જે છે અહીંયા ઓપ્શન બીમાં આપેલું છે એ ધોળકા ખાતે આવેલું છે। અને મિત્રો અર્ધ સહસ્ત્રલિંગ તળાવ જે છે અહીંયા સહસ્ત્રલિંગ તળાવ આપેલું છે, તો અર્ધ સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય તો ક્યાં આવેલું છે? મુનસર તળાવ જે છે એ વિરમગામમાં આવેલું છે, એને પણ આપણે સાથે સાથે યાદ રાખીશું। મુનસર તળાવ જે છે એ અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે અને એ વિરમગામમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવતું પ્રાણી જે છે એ કયું છે? તો બળદ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? ગુજરાતમાં જે છે ફ્લોરસ્પારના જથ્થા નીચેનામાંથી કયા સ્થળે મળી આવેલા છે? તો મિત્રો આપેલ તમામ આવશે આમાં, આંબા ડુંગર, ડુંગરગામ, નૈતી ટેકરી, આપેલ તમામ ખાતેથી જે છે એ ફ્લોરસ્પારના જથ્થા મળી આવેલા છે। મિત્રો ફ્લોરસ્પાર જે છે એ ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? તો કડીપાણ ખાતે જે છે એ ફ્લોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 30મો, ખનિજ તેલના દરિયામાં ફેલાવવાથી પર્યાવરણને કઈ અસર થાય છે? ખનિજ તેલના દરિયામાં ફેલાવવાથી જે છે એ પર્યાવરણને કઈ અસર થાય છે? તો મિત્રો પાણીમાં ઓક્સિજન ઘટશે, ઓપ્શન એ રાઈટ આન્સર થશે, પાણીમાં ઓક્સિજન ઘટશે। ખનિજ તેલના દરિયામાં ફેલાવવાથી પર્યાવરણને કઈ? તો પાણીમાં ઓક્સિજન ઘટશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 31મો, ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો? ભારત સરકાર દ્વારા જે છે એ ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો જે છે એ સૂચવવામાં આવ્યો? તો 1987ની સાલમાં એને સુધારો સૂચવવામાં આવેલો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સિંધુ નદીની ડોલ્ફિનને પંજાબમાં કયા નામે ઓળખવામાં આવે છે? સિંધુ નદીની ડોલ્ફિનને મિત્રો પંજાબમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને ભૂલણ નામથી ઓળખવામાં આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર થશે। ડોલ્ફિનને પંજાબમાં કયા નામે? તો ભૂલણ નામથી ઓળખવામાં આવે છે। મિત્રો આ ભૂલણ જે છે એ પંજાબ રાજ્યનું રાજ્ય જલીય પ્રાણી છે અને મિત્રો ગંગેટિક ડોલ્ફિન એ આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે। મિત્રો મેટ્રીઆર્ક, અહીંયા ઓપ્શન બીમાં મેટ્રીઆર્ક આપેલું છે, તો એ મેટ્રીઆર્ક જે છે એ શું છે? તો શું આવશે એમાં? હાથીઓના જે સમૂહ હોય, હાથીઓનો સમૂહ અને એનું નેતૃત્વ કરતી જે હાથણ હોય એને મેટ્રીઆર્ક કહેવામાં આવશે। અને મિત્રો હંગુલ, આ હંગુલ જે છે ઓપ્શન સીમાં હંગુલ આપેલું છે એ આપણને દચીગામ નેશનલ પાર્કમાં જોવા મળશે। અને ભેડિયા, મિત્રો ભેડિયા જે છે એટલે વરુ તરીકે આપણે જે ઓળખીએ છીએ એને ભેડિયા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે છે એ ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો કાકરાપાર આવશે, કાકરાપાર ખાતે જે છે ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો કયા જિલ્લાની આવશે? ભાવનગર આવશે, ભાવનગર જિલ્લાની જે છે મિત્રો અહીંયા સુરેન્દ્રનગરને હદ જે છે એ સ્પર્શે નહીં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીઠા પાણીના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે? મીઠા પાણીના વાઘ તરીકે જે છે એ કોને ઓળખવામાં આવશે? તો ડોલ્ફિન આવશે, ડોલ્ફિનને મિત્રો મીઠા પાણીના વાઘ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો લાલ પાંડા કયા રાજ્યનું પ્રાણી છે? લાલ પાંડા જે છે એ મિત્રો કયા રાજ્યનું પ્રાણી છે? તો સિક્કિમ આવશે, સિક્કિમનું જે છે મિત્રો રાજ્ય પ્રાણી લાલ પાંડા છે। મિત્રો આ પાંડાની બે પ્રજાતિ હોય છે, એક વિશાળકાય પાંડા અને લાલ પાંડા। અને મિત્રો આ લાલ પાંડા એ નાના કદના હોય છે અને ખાસ કરીને ઝાડ ઉપર રહેતા હોય છે। અને મિત્રો અરુણાચલ પ્રદેશમાં જે છે એ લાલ પાંડાને કેટ બિયર તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન એવો પૂછાય કે અરુણાચલ પ્રદેશમાં લાલ પાંડાને શું કહેવામાં આવે છે? તો કેટ બિયર આપણે યાદ રાખીશું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે? ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે જે છે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આર્ટિકલ 61 મુજબ જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે। મિત્રો આ મહાભિયોગ જે છે તેને આપણે કોની પાસેથી લીધેલ છે? તો શું આવશે આમાં? અમેરિકા પાસેથી જે છે એ મહાભિયોગને આપણે લીધેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાડોબા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે? તાડોબા ટાઈગર રિઝર્વ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા આવશે? મહારાષ્ટ્રમાં આવશે તાડોબા ટાઈગર રિઝર્વ, ક્યાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે। મિત્રો તાડોબા ટાઈગર રિઝર્વ એ મહારાષ્ટ્રનો સૌથી મોટો અને સૌપ્રથમ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, લોનાર સરોવર રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલ છે? લોનાર સરોવર જે છે રામસર સાઇટ એ કયા રાજ્યમાં આવેલ છે?
તો એ પણ મહારાષ્ટ્રમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, કયા જિલ્લાને ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે? કયા જિલ્લાને જે છે એ મિત્રો ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે? તો કયો જિલ્લો આવશે આમાં? રાઈટ આન્સર નર્મદા જિલ્લો આવશે. એને મિત્રો ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ડાંગ જે છે, ડાંગ એ ડાંગમાં એક વિધાનસભાની સીટ છે, એટલે કે વિધાનસભાની માત્ર એક જ સીટ છે, અને ડાંગ એ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે? પારનેરાની ટેકરી જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો વલસાડમાં આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પારનેરાની ટેકરીઓ ક્યાં? તો વલસાડ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી વાહનો માટે કયું ઈંધણ ન્યૂનતમ પ્રદૂષણકારી છે? નીચેનામાંથી જે છે વાહનો માટે કયું ઈંધણ જે છે એ ન્યૂનતમ પ્રદૂષણકારી છે? તો સીએનજી આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, નીચે બળતણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી વધુ શુદ્ધ કયું ગણાય? બળતણોમાંથી જે છે નીચેનામાંથી એ હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ જે છે એ કયું ગણાશે? તો કુદરતી વાયુ આવશે. ત્યારબાદનું ક્વેશ્ચન છે, રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે? રોકેટમાં જે છે પ્રવાહી ઈંધણ તરીકે જે છે નીચેનામાંથી શેનો ઉપયોગ થશે? તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો જે છે એ મિત્રો રોકેટમાં પ્રવાહી ઈંધણ તરીકે ઉપયોગીનો થશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 45મો, ઉભડી, વેલડી, અર્ધવેલડી એ કયા પાકની જાત છે? ઉભડી, વેલડી અને અર્ધવેલડી જે છે એ કયા પાકની જાતોના નામ છે? તો મગફળીના એ જાતોના નામ છે. અને મિત્રો મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં? તો જુનાગઢ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે? મધમાખીના ઝેરમાં જે છે એ કયો પદાર્થ હોય? તો મેલિટીન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે? કયા સજીવમાં જે છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે? તો કયા આવશે? મશરૂમમાં આવશે. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. મશરૂમ જે છે એમાં મિત્રો મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 48મો, શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? શારદા પીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો ક્યાં આવશે આમાં? રાઈટ આન્સર દ્વારકા ખાતે આવશે. શારદા પીઠ ક્યાં? તો દ્વારકા ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તોલમાપના ત્રાજવા કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? તોલમાપના ત્રાજવા કાંટા માટે કયું સ્થળ જે છે એ જાણીતું તે? તો સાવરકુંડલા આવશે. સાવરકુંડલા જે છે મિત્રો તોલમાપના ત્રાજવા કાંટા માટે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 50મો, ભવાઈના પિતા અસહિત ઠાકર ક્યાંના વતની હતા? ભવાઈના પિતા અસહિત ઠાકર જે છે ક્યાંના વતની હતા? તો શું આવશે? સિદ્ધપુર આવશે. સિદ્ધપુરના જે છે એ ભવાઈના પિતા અસહિત ઠાકર જે છે એ સિદ્ધપુરના વતની હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે 51મો, મિત્રો આનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? ગુજરાતના કયા જિલ્લાની સરહદ જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.